तो मित्रों હવે ધોરણ 11 ચેપ્ટર 3 માં થોડી વાત કરી દઉં। આઈયુપીએસી નામકરણ। ચલો 101 ને તમે જાણો છો, અન, નીલ, અનિયમ યાદ છે? આગળનો વિડીયો જોઈ લેજો। પણ આને મેન્ડેલિવિયમ નામ આપવામાં આવ્યું। કયું નામ આપવામાં આવ્યું? મેન્ડેલિવિયમ। મેન્ડેલિફના નામ પરથી આવર્ત કોષ્ટક જેણે બનાવ્યું હતું પહેલાં। 102 બોલો, અન, નીલ, ડિયમ, નોબેલિયમ। નોબલ પારિતોષિક આપે છે ને એ વૈજ્ઞાનિકના નામ પરથી। 103 અન, નીલ, ટ્રિયમ, લોરેન્સિયમ। કયું નામ પડે? લોરેન્સિયમ। 104 અન, નીલ, ક્વાડિયમ, રુથરફોર્ડનિયમ। મેં આગળ પણ કહ્યું હતું, રશિયા અને કુર્ચોટેવિયમ કહેતી હતી। રશિયા અને શું કહેતું હતું? કુર્ચોટેવિયમ। પણ અમેરિકાએ રુથરફોર્ડનિયમ જ નામ રખાયું। અહીં જ ઝઘડો થયો હતો। 105 અન, નીલ, પેન્ટિયમ, એને કહેવાય ડુબનિયમ। એનું નામ છે ડુબનિયમ। ડુબનિયમ। 106 હવે આ નામ લોરેન્સ બર્કેલ લેબોરેટરીએ રાખ્યું હતું। અને 106 અન, નીલ, હેક્ઝિયમ, આને કહેવાય બોરિયમ। ના, સિબોર્ગિયમ, સોરી, આને કહેવાય સિબોર્ગિયમ। આને કહેવાય સિબોર્ગિયમ। સિબોર્ગ જે અણુયુરેનિયમ તત્વોના જનેતા પિતા ગણાય, એમના નામ પરથી સિબોર્ગના ગ્રુપે નામ રાખ્યું હતું સિબોર્ગિયમ। 107 અન, નીલ, સેપ્ટિયમ, જેનું નામ છે બોરિયમ। બોરનો નમૂનો ભણી ગયા ને, પરમાણુ નમૂનો તે। 108 અન, નીલ, ઓક્ટિયમ, અન, નીલ, ઓક્ટિયમ, એનું નામ છે આઈયુપીએસીમાં હાસિયમ। 109 અન, નીલ, એનિયમ, અન, નીલ, એનિયમ, એનું નામ છે મેઇટનેરિયમ। મેઇટનેરિયમ। 110 અન, નીલિયમ, એમનું નામ છે ડમસ્ટાડટિયમ। ડમસ્ટાડટિયમ। 111 અનિયમ, રોન્ટજેનિયમ, રોન્ટજેનિયમ। 112 અનબિયમ, એનું આઈયુપીએસી નામ છે કોપરનિશિયમ। કોપરનિશિયમ। અને છેક છેલ્લે 114 હજુ એક છે, આનું નામ ક્વાડિયમ, જેને આઈયુપીએસીએ નામ પાડી દીધું ફ્લેરોવિયમ। આનું નામ પાડ્યું ફ્લેરો પરથી, ફ્લેરોવિયમ। આ કોપરનિશિયમ, આ લેટેસ્ટ નામ આવેલા છે ફ્લેરોવિયમ। અને છેક છેલ્લે 116 અન
હેક્ઝિયમ, એનું નામ છે છેલ્લે આપ્યું લિવરમોરિયમ. લિવરમોરિયમ આ રશિયાએ શોધ્યું છે, છેલ્લે લિવરમોરિયમ નામ આપ્યું છે. તો અહીં આગળ આ નામ પણ આઈએમપી છે. આ નામો JEEમાં હમણાં લેટેસ્ટ 2020માં પણ પૂછાયા, એટલે ફરી એકવાર આખું રિવિઝન કરાવી દીધું. તમને પૂછી શકે 2 માર્કમાં. હવે બીજી એક વસ્તુ દેખાય ચોખ્ખું? ઓકે, હવે મેં તમને ભણાવેલું જ છે, છતાં રિવિઝનમાં ફરી કરાવું છું. S વિભાગ સંયોજકતા કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના. S વિભાગની NS1 અને NS2 આલ્કલી ધાતુઓ અને આલ્કલાઇન અર્ધ ધાતુઓ, સમૂહ 1 અને સમૂહ 2. P વિભાગ, P વિભાગમાં આવે સમૂહ 13 થી 18, 6 સમૂહ આવે. NS2 NP1 2 6, NPમાં કેટલા ઇલેક્ટ્રોન આવે? 1 થી 6. D વિભાગ, D વિભાગ સમૂહ 3 થી 12, અમને સંક્રાંતિ તત્વો પણ કહે છે. N-1 D 1 2 10 NS2. આ 4s હોય તો આ 3D થાય, આ 5s હોય તો આ 4D થાય, એ રીતે આવે. અને F વિભાગ, એમાં 2 શ્રેણીઓ છે, લેન્થેનોઇડ્સ અને એક્ટિનોઇડ્સ. તો એમની ઇલેક્ટ્રોન રચના N-2 F 1 2 14 F 1 2 14 1 થી 14. N-1 D 0 or 1 0 or 1 અને NS2 મીન્સ 6s હોય તો આ આવે 5D અને અહીં આવે 4F. ઓકે, જો અહીં 6 હોય તો અહીં આવે 5 ને અહીં 4, તો બને લેન્થેનોઇડ શ્રેણી. તો બને લેન્થેનોઇડ શ્રેણી. ઓકે, અને જો અહીં આગળ 7 હોય તો અહીં આવે 6 ને અહીં 5F આવે. આ બનશે એક્ટિનોઇડ શ્રેણી. આ બનશે એક્ટિનોઇડ શ્રેણી. લેન્થેનોઇડ શ્રેણીમાં કયા તત્વો આવે? 57 લેન્થેનમ પછીના, 58 સેરિયમથી 71 લ્યુટેશિયમ સુધીના 14 તત્વો. એક્ટિનોઇડ શ્રેણીમાં કયા તત્વો આવે? એક્ટિનોઇડ શ્રેણીમાં બોલો, અહીં ઉપર લખું એક્ટિનોઇડ શ્રેણીના. હા બોલો. 89 એક્ટિનિયમ પછી 90 થોરિયમથી 103 લોરેન્સિયમ સુધીના 14 તત્વો. છેલ્લો ઇલેક્ટ્રોન 5Fમાં ભરાય અને લેન્થેનોઇડમાં 4Fમાં ભરાય. આટલું ખાસ યાદ રાખજો આવર્ત કોષ્ટકમાં. હજુ એક, હવે તમને 21 થી 30ની ઇલેક્ટ્રોન રચના. તો 21 થી 30 પરમાણુ ક્રમાંક વાળી સંક્રાંતિ ધાતુઓ. સંક્રાંતિ ધાતુઓ એટલે કયા વિભાગની? ડી વિભાગની. કયા વિભાગની? ડી વિભાગ. શરૂ કરીએ આપણે. તો પહેલા 21
કેડમિયમ, 22 ટિટાનિયમ, 23 વેનેડિયમ, 24 ક્રોમિયમ, 25 મેંગેનીઝ, મેંગેનીઝ, 26 આયર્ન, 27 કોબાલ્ટ, 28 નિકલ, 29 કોપર, 30 ઝીંક. તો આ તત્વો તમને પરમાણુ ક્રમાંક મોઢે હોવા જોઈએ. તો મોઢે કેવી રીતે યાદ રાખશો? એસ ટી વડોદરા કોર્પોરેશન માં ફે કો નિકુંજ. નિકુંજને કઈ ફેંકવાનો છે? એસ ટી વડોદરા કોર્પોરેશન માં ફે કો નિકુંજ. ફરી એસ એટલે 21, ટી વડોદરા કોર્પોરેશન માં ફે કો ની કુંજ. જો તમને આવડે તો પ્રેક્ટિસ કરજો. 21 થી 30 તત્વો યાદ રહી જશે અને આ મોઢે કરવા જ પડશે. 12માં તો બહુ જ પ્રશ્નો આવે છે આના. હવે ઇલેક્ટ્રોન રચના તો 21 છે તો પહેલાં તો આર્ગોન આવી જાય. આર્ગોન એટલે 18 ઇલેક્ટ્રોન. આર્ગોન પછી હંમેશા 3D આવે અને પછી 4s આવે. હવે ઇલેક્ટ્રોન પહેલાં 4sમાં દાખલ થાય, કારણ કે 4 + 0 ક્વોન્ટમ આંક પ્રમાણે તો 0, 4 અને 3 + 2 એટલે 5. તો આની ઉર્જા ઓછી છે એટલે આમાં ભરાય. તો આર્ગોન એટલે 18 પત્યા પછી સીધા અહીં કેટલા આવે? 2, 20 થયા. હવે કેટલા વધ્યા? 1. તો અહીં કેટલા આવશે? ચાલો અહીં લખાવો તો આર્ગોન, બોલો 3D2. આમાં આર્ગોન પહેલાં 4s ભરવાના. 18 ને 2 20 પત્યા અને 3 છે તો કેટલા આવશે? ચાલો આર્ગોન અહીં અગાડી 3D5 4s1 થાય છે. આ મોસ્ટ આઈએમપી. કેમ એવું થાય છે? 1 2 3 4 5. તમે એવું કહો સાહેબ 18 અને અહીં 2 20 ને અહીં 4 તો 24 જ થાય. વાત સાચી, અહીં 4 જ હોવા જોઈતા હતા. પણ આને કહેવાય અર્ધપૂર્ણ પેટાકોષ રચના. આને કહેવાય અર્ધપૂર્ણ પેટાકોષ રચના, જે ખૂબ સ્થાયી છે. હવે આ સ્થિરતા મેળવવા માટે ક્રોમિયમનું કેન્દ્ર બહાર જે 2 ઇલેક્ટ્રોન છે એમાંથી એક ઇલેક્ટ્રોનને કહેશે કે તું અંદર આવતો ભાઈ, આપણે સ્થાયી થઈ જઈએ, હવે તારે અંદર આવવું જ પડશે ફરજિયાત. એટલે અહીંથી એક ઇલેક્ટ્રોન અહીંયા આવે છે. આની ઇલેક્ટ્રોન રચના આ જ છે અને આ સાચી છે. અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા? 1 2 3 4 5 ને આ 6 છે. યાદ રાખજો. ચાલો Mn પાછું નોર્મલ. આર્ગોન 4s2 એટલે 18 ને 2 20 અને 3D કેટલા આવશે? 5. બોલો આર્ગોન. અહીં ડી દોરું. હવે જોજો અહીં 4s2 જ 3Dમાં કેટલા આવશે? અહીં 6. તો 6 એટલે પહેલાં 1 2 3 4 5 હુંડના નિયમ પ્રમાણે બધા એક એક ગોઠવાય, પછી જ 2 થાય તો છઠ્ઠો ઇલેક્ટ્રોન અહીંયા આવશે. દેખાય ચોખ્ખું? અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા? n =
4 1 2 3 4 4 અયુગ્મિત છે. ચલો કોબાલ્ટ જલ્દી લખાવો. આર્ગોન 3D માં કેટલા ઇલેક્ટ્રોન આવશે? પહેલા 4s પૂરદો 2 18 ને 2 20 પત્યા. હવે 3D 7 લખાયું. 7 કેવી રીતે પૂરાય? 1 2 3 4 5 6 7. તો અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા રહ્યા? 3. ચલો આર્ગોન 18 પતી ગયા. 4s2 એટલે 20 પત્યા. 3D કેટલા આવે? 8 પુરાવો તો 1 2 3 4 5 6 7 8. તો અયુગ્મિત કેટલા રહ્યા? 2. કોપર આર્ગોન અહીં જોજો 3D 10 4s1 ફરી આપવા જ છે. મોસ્ટ એમપી 1 2 3 4 5 6 7 8 9 10. અહીં તમે મને પૂછશો સાહેબ 4sમાં અહીં કેમ એક નથી ભરાતો? પહેલાં તો 2 જ ભરાય છે, પણ અહીં થાય છે 3D 9. પૂર્ણ પેટાકોષ રચના માટે આ ખૂબ સ્થાયી પૂર્ણ પેટાકોષ રચના જે ખૂબ સ્થાયી છે એ મેળવવી હોય તો બહાર જે 2 ઇલેક્ટ્રોન છે એમાંથી 1 ઇલેક્ટ્રોન અહીં ઉધાર લેવો પડશે. તો અહીં આગળ ઉધારીનો ધંધો થાય છે ક્રોમિયમ જેવો જ. અહીં અર્ધપૂર્ણ પેટાકોષ રચના પ્રાપ્ત કરવા, અહીં પૂર્ણ પેટાકોષ રચના પ્રાપ્ત કરવા. તો જ્યારે પણ આવું થતું હોય, 1 ઇલેક્ટ્રોન ખૂટતો હોય અર્ધપૂર્ણ કે પૂર્ણ, તો વિશિષ્ટ સ્થિરતા પ્રાપ્ત કરવા 4sમાંથી 1 ઇલેક્ટ્રોન અંદર લેવાય. બાકી બધામાં 4s2 જ આવે. ઓકે. ઝિંક બોલો. આર્ગોન 3D 10 4s2 18 ને 2 20 ને 10 30. તો અહીં તમને 21 થી 30ની મોસ્ટ એમપી ઇલેક્ટ્રોન રચના પણ મેં ચલાવી. તૈયાર કરી લેજો બરાબર રીતે. અને